નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પોસ્ટ ઓફિસમાં ખૂબ જ મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. એની અંદર ગુજરાતમાં કેટલી જગ્યાઓ ખાલી છે અને ગુજરાતના કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એના વિશે વાત કરીશું. અને સાથે સાથે તમારે કયા જિલ્લામાં ફોર્મ ભરવું જોઈએ જેથી તમારું નામ મેરિટમાં ચોક્કસ આવી જાય એની સંપૂર્ણ માહિતી જોઈશું. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, પોસ્ટ ઓફિસમાં સૌથી મોટી ભરતી, ગુજરાતમાં કુલ કેટલી ખાલી જગ્યાઓ, ગ્રામીણ ડાક સેવક કયા જિલ્લામાં ફોર્મ ભરાય જેથી મેરિટમાં નામ આવી જાય અને કયા જિલ્લામાં સૌથી વધારે જગ્યાઓ છે એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર માહિતી મેળવી લઈશું. આ પોસ્ટ ઓફિસમાં જે સૌથી મોટી ભરતી બહાર પાડવામાં આવી છે એની અંદર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના રિલેટેડ મેં ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે, જે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈ અને તમારું ફોર્મ છે એ ઘરે બેઠા 10 મિનિટની અંદર જ ભરી દેશો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, જે કુલ જગ્યાઓ જે છે એ છે 21,413. એની અંદરથી 9,735 જગ્યાઓ જે છે એ જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે. પછી જે ઓબીસી કેટેગરીના ઉમેદવારો છે એમના માટેની જગ્યાઓ કેટલી છે? 4,164. પછી જે એસસી કેટેગરીના ઉમેદવારો છે એમના માટે 2,867. એસટી કેટેગરીના ઉમેદવારો માટે 2,086 જગ્યાઓ. ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે 1,952 જગ્યાઓ. PWD એ કેટેગરી જોઈએ એટલે કે વિકલાંગની અંદર જે એ કેટેગરીના હોય એમના માટે 178 જગ્યાઓ. બી કેટેગરીના ઉમેદવારો માટે 195 જગ્યાઓ. સી કેટેગરીના ઉમેદવારો માટે 191 અને ડીઈ કેટેગરીના ઉમેદવારો માટે 45 જગ્યાઓ જે છે. તો કુલ 21,413 જગ્યાઓ છે. એની અંદરથી જો તમે જોઈ શકો છો, ગુજરાતની અંદર જે જનરલ કેટેગરી છે એમના માટે 524 જગ્યાઓ, ઓબીસી કેટેગરી માટે 260 જગ્યાઓ, એસસી કેટેગરીના ઉમેદવારો માટે 54 જગ્યાઓ, એસટી કેટેગરીના ઉમેદવારો માટે 212 જગ્યાઓ, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે 122 જગ્યાઓ. પછી એ કેટેગરીના ઉમેદવારો માટે 7, પીડબ્લ્યુડી બી કેટેગરીના ઉમેદવારો માટે 5, પીડબ્લ્યુડી સી કેટેગરીના ઉમેદવારો માટે 18 અને પીડબ્લ્યુડી ડીઈ કેટેગરીના ઉમેદવારો માટે 1 જગ્યા. કુલ 1203 જગ્યાઓ છે. તો ગુજરાતની અંદર કુલ કેટલી જગ્યાઓ છે? 1203 જગ્યાઓ છે. એમાંથી અલગ અલગ કેટેગરીના ઉમેદવારો માટે અલગ અલગ જગ્યાઓ જે છે એ નક્કી કરવામાં આવેલી છે. તો હવે આપણે જોઈએ કે ગુજરાતની અંદર કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે અને તમારે કયા જિલ્લાની અંદર ફોર્મ ભરવું જોઈએ તો તમારું જે છે એ મેરિટની અંદર નામ આવવાના ચાન્સીસ વધી જાય. તમારે ધોરણ 10ની અંદર કેટલા ટકા હોય તો તમારે ફોર્મ ભરવું જોઈએ, અને સાથે સાથે જે આ પોસ્ટ ઓફિસની જે આ ભરતી છે એની અંદર કેટલો પગાર મળે છે અને એનું મેરિટ લિસ્ટ અંદાજિત કેટલું રહેતું હોય છે એ તમામ વિડીયો જે છે એ એક પછી એક આ ચેનલ પર મૂકવામાં આવશે. તો એના માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો તમે જોઈ શકો છો, આગળ મેં આખી જે આ PDF ફાઇલ બનાવેલી છે. તમે જોઈ શકો છો, અમદાવાદ સિટી ડિવિઝનની અંદર માત્ર 21 જગ્યાઓ છે. અમરેલી ડિવિઝનની અંદર 66 જગ્યાઓ છે. આણંદ ડિવિઝન જે છે એની અંદર 23 જગ્યાઓ છે. બનાસકાંઠા જિલ્લાની અંદર કેટલી છે? 88 જગ્યાઓ. બારડોલી જિલ્લાની અંદર 83. ભરૂચ ડિવિઝનની અંદર 109 જગ્યાઓ. ભાવનગર ડિવિઝનની અંદર 46 જગ્યાઓ. ગાંધીનગર ડિવિઝનની અંદર જે છે એ 74 જગ્યાઓ. જે ગોંડલ ડિવિઝન છે એની અંદર 41 જગ્યાઓ. જામનગર ડિવિઝનની અંદર 40 જગ્યાઓ. જૂનાગઢ ડિવિઝન છે એની અંદર 33 જગ્યાઓ. ખેડા ડિવિઝનની અંદર 50 જગ્યાઓ. કચ્છ ડિવિઝન એટલે કે કચ્છ જિલ્લાની અંદર 81 જગ્યાઓ. મહેસાણા ડિવિઝનની અંદર 34 જગ્યાઓ. નવસારી ડિવિઝન છે એની અંદર કુલ 24 જગ્યાઓ. પંચમહાલ ડિવિઝનની અંદર 47 જગ્યાઓ. પાટણ ડિવિઝન જે છે એટલે કે પાટણ જિલ્લાની અંદર 29 જગ્યાઓ. પોરબંદર જિલ્લાની અંદર 24 જગ્યાઓ. જે રાજકોટ જિલ્લો છે એની અંદર 46 જગ્યાઓ. પછી RMS અમદાવાદ DN છે એની અંદર 2 જગ્યાઓ. RMS રાજકોટ ડિવિઝન રાજકોટ છે એની અંદર 9 જગ્યાઓ. અને RMS વેસ્ટ ડિવિઝન જે છે એની અંદર 4 જગ્યાઓ. સાબરકાંઠા જિલ્લાની અંદર 65 જગ્યાઓ. સુરત જિલ્લાની અંદર 37 જગ્યાઓ. સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 33 જગ્યાઓ. વડોદરા ઈસ્ટ ડિવિઝન એની અંદર 17 જગ્યાઓ અને વડોદરા વેસ્ટ ડિવિઝનની અંદર 44 જગ્યાઓ અને વલસાડ ડિવિઝનની અંદર 33 જગ્યાઓ. એમ કુલ મળી અને કુલ 1213 જગ્યાઓ છે. તો તમારે કયા કયા જિલ્લાની અંદર અપ્લાય કરવું તો તમારું જે છે એ મેરિટની અંદર નામ આવવાના ચાન્સીસ વધી જાય. તો તમે જોઈ શકો છો, પહેલો જે વડોદરા જિલ્લાની અંદર કેટલી છે? 44 + 17 આટલી જગ્યાઓ છે. તો તમે એની અંદર અપ્લાય કરી શકો છો. એના પછી જે બીજો જિલ્લો છે એ છે સાબરકાંઠા જિલ્લો. એની અંદર તમે અપ્લાય કરો તો મેરિટની અંદર નામ આવવાના ચાન્સીસ વધારે રહે, કારણ કે એની અંદર 65 જગ્યાઓ છે. રાજકોટની અંદર પણ તમે અપ્લાય કરી શકો છો. એની અંદર કુલ 46 જગ્યાઓ છે. હવે આપણે આગળ જોઈએ તો જે પંચમહાલ જિલ્લો છે એની અંદર પણ તમે અપ્લાય કરી શકો છો, કારણ કે એની અંદર કુલ 47 જગ્યાઓ છે. કચ્છ જિલ્લાની અંદર પણ તમે અપ્લાય કરી શકો છો. એની અંદર 81 જગ્યાઓ છે. ખેડા જિલ્લાની અંદર તમે અપ્લાય કરી શકો છો, કારણ કે એની અંદર પણ 50 જેટલી જગ્યાઓ છે. આપણે આગળ જોઈએ તો જે સૌથી વધારે જગ્યાઓ જે છે એ છે ભરૂચ ડિવિઝનની અંદર 109 જગ્યાઓ. ભાવનગરની અંદર પણ અપ્લાય કરી શકાય 46 જગ્યાઓ. ગાંધીનગરની અંદર પણ 74 છે. ગાંધીનગરની અંદર જોબ મળે તો બહુ સારું, કારણ કે એક તો પાટનગર અને એની અંદર જગ્યાઓ પણ સારી એવી છે 74.
બનાસકાંઠા જિલ્લાની અંદર 88 જગ્યાઓ છે, બારડોલી ડિવિઝનની અંદર 83 જગ્યાઓ, અને જે અમરેલી છે એની અંદર છે 66 જગ્યાઓ. તો જે અહીંયા મેં ગ્રીન કરેલા છે એની અંદર મોસ્ટ ઓફ 45 કરતાં વધારે જગ્યાઓ છે, તો તમે એની અંદર અપ્લાય કરી શકો છો. તો તમારે આ જિલ્લામાંથી જે તમને લાગે કે તમે આની અંદર જો તમારું મેરિટની અંદર નામ આવવા જ થશે તો તમે એની અંદર અપ્લાય કરી શકો છો. તો આજનો આ હતો વિડીયો જેની અંદર આપણે કયા જિલ્લાની અંદર કેટલી જગ્યાઓ છે અને કયો જિલ્લો તમારે સિલેક્ટ કરવો જોઈએ જેથી તમારું સિલેક્શન થવાના ચાન્સીસ વધારે રહે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.